હાલો મિત્રો, જય માં મંગલ, જય દ્વારકાધીશ। તો પાઠ 6 માં મારા તમામ મિત્રોનું સ્વાગત છે। તો આપણે જે એક્સિડન્ટ થયું હતું મારા ભાઈબંધનું, એ 26 તારીખે થયું હતું, પણ આપણે થોડાક મોડા નીકળ્યા હતા અને પછીના વિડીયો એડિટ નહોતા કરી કે એટલે 26 તારીખે થયું હતું એક્સિડન્ટ, આપણે 27 તારીખે નથી નીકળ્યા હતા। તો આ વિડીયો ત્યારનો છે ભાઈ, તો આપણે મોડો અપલોડ થયો થોડોક, કારણ કે એડિટિંગ નહોતું કર્યું કે એટલે। તો છેલ્લા સુધી બન્યા રહેજો વિડીયોમાં। નવો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો વિડીયોમાં આગળ વધીએ। તો ભાઈ આપણે પૂગી જઈએ છીએ એપેક્સ હોટલમાં, ઔરંગાબાદ પહેલાં છે આવેલી। તો આપણી જો ગાડીઓ સામે પડી છે, પાર્કિંગ કરી દીધી, બે ગાડી પાછળ પડી છે સાઈડમાં। અને હવે આપણે આ હોટલમાં જમી લઈએ અને જમીને વહેલા નીકળીએ, કારણ કે આપણે દેવીવેલના ઘાટમાં પૂગવાનું છે। ભાઈબંધ આપણાને બેઠા છે, જે ગાડી એક્સિડન્ટ થઈ ગઈ છે, અને અમારા ભાઈ રણુભાઈને આવીને બેઠેલા છે। તો આપણે ત્યાં ગાયે ગા પૂગી જઈએ, પહેલાં હોટલમાં જમી લઈએ ભાઈ। એપેક્સ હોટલમાં જો ભાઈ બધી સુવિધા છે, વાઈફાઈ હોટલ અમુક હોય એમાં બધું, મતલબમાં આપણું જે કાંઈ કામ પડતું ચપ્પલ આ તે વસ્તુ છે જોતું એ મળી રહે, એટલે વાંધો ન આવે। રૂમાલ, ટી શર્ટ, અંતર જે લેવું એ આપણે તો એવું કાંઈ લેવાનું છે નહીં, તો ખાલી વિડીયોમાં તમને બતાવી દઈએ। અમુક માણસોને ખબર હોય ન હોય, કોઈક નવા હોય તો, બાકી તો ડ્રાઈવર ભાઈનું બધા એમને ખબર જ છે। આવી રીતે છે ને, જો માલિક છે ભાઈ દુકાનના, હોટલના માલિક છે ભાઈ, બેઠા છે। અને હવે જો આપણે હોટલ તમને અંદરની દેખાડી દઈએ કેવી રીતે છે બધી। આ બધી મતલબમાં હાઈફાઈ હોટલો, અને મારા ભાઈ જો ફોનમાં વાત કરે છે, ને મારા મનદીપભાઈ બેઠા, ને મારા જો છકલાભાઈ હારે થઈ ગયા છે, છક્કાભાઈ। તો મોઢું દેખાડતા એને શરમ લાગતી લાગે એવું લાગે છે આપણને। જો મોઢું દેખાડો ને ભાઈ, એ છકલાભાઈ, કેમ શરમ લાગે છે કાંઈ? તો હાલો ભાઈ, હવે એને શરમાય છે, તો આપણે હવે જમવાનું મંગાવી લઈએ, ઓર્ડર દઈ દઈએ, જમી લઈએ। જો મોઢું દેખાડ્યું ભાઈ, જો આમ છે બધું ભાઈ। તો આપણું જમવાનું આવી ગયું ભાઈ, સેવ મસાલા અને મરચાં અને છાશ ને બધું, એને ભાઈએ જમવાનું ચાલુ કરી દીધું છે। મારા છકલા ભાઈએ ચાલુ કરી દીધું, તો દાળ એને મંગાવી, તો દાળે લઈ છે અલગ, દાળ તડકા, દાળ ફ્રાય ને। હાલો આપણે વહેલા જમી લઈએ, કારણ કે આપણે મોડું થાય છે, પણ હવે આમાં તો હાલ છે નહીં કાંઈ ભાઈ। એક્સિડન્ટ ઉપર એક્સિડન્ટ છે બધા, તો ભાઈનું છોટા હતી છે, ભાઈનું ઉલટી ખાઈ ગયું છે ને આપણે ભૂગ્યા છીએ, જો મસ્ત મજાની હવાર થઈ ગઈ છે ભાઈ, ને આપણે ભૂગ્યા છીએ માલેગાંવ। તો આપણે થોડીક જ વારમાં અમારો કાળજાનો કઠ્ઠો એવો ભાઈ વિજયભાઈ, કાલે એક્સિડન્ટ થયું, એમાં એનું એક્સપાયર મોત થઈ ગયું છે ભાઈનું। તો ના જઈને મળીએ હાલો। તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, અને જો આપણે મહારાષ્ટ્રમાં અત્યારે સટાણા પૂગ્યા, તારાબાદ સટાણા। તો આવો વ્યૂ છે બહારનો ભાઈ, અને જો રોડ છે એક નંબર, ડબ્બોલ બહુ મોટો તો નથી, પણ વાંધો આવે એવો નથી, આમાં અમે ગાડી આસાનથી નીકળી જાય છે। અને જોવો બધી ચારે બાજુ ખુલ્લો મેદાન પીડ્યું છે ધારુવાળું। તો આપણે નીકળી જઈએ, આપણે લગભગ 11 વાગે પૂગી જવું ભાઈની પાસે, ગાડી જ્યાં એક્સિડન્ટ થયેલી છે ત્યાં। તો આપણે ધીમે ધીમે નીકળી જઈએ। પહાડી ઇલાકા જુઓ તમે, આમ વ્યૂમાં કાંઈ ન ઘટે, જુઓ એક નંબર મસ્તનો મજાનો વ્યૂ છે। તો હાલ્યા જઈએ હાલો ભાઈ। અને આ વોઇસ ભાઈ જો આપણે અલગથી એડ કરેલો હતો, કારણ કે આપણા મનદીપભાઈ શૂટિંગ કરતા હતા, આપણે ગાડીએ કરતા હતા। વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો આરસીસી રોડ ચાલુ થઈ ગયો છે, અને જો બહારનો વ્યૂ પણ એક નંબર છે, મસ્તનો અત્યારે સવારનો। તો હાલો આપણે ગાયે ઘા જઈએ, ઉતાવળ છે બહુ ભાઈ, કે ભાઈ પાસે પૂગી જઈએ વહેલા, એટલે એકલા છે ત્યાં, કારણ કે ત્યાં હાર્યા જે ભાઈ હતા એ દવાખાને એક ભાઈને લઈ ગયેલા છે, બીજા ભાઈને, એટલે એ ન્યા ગયેલા છે, ને અમારા ભાઈ રણુભાઈ એકલા છે। તો આપણે એનો હથવારો કરવા વહેલા હાર પૂગી જઈએ। તો આ ધારું તો હવે આવ્યા જ કરશે, તો હવે નીકળી ગાયે ગાલો, ત્યાં પૂગીને ડાયરેક્ટ મળીએ ભાઈ। તો જો ભાઈ આપણે પૂગી ગયા, ને આરજેટીની એક ગાડી છે રાજકોટ પાર્સિંગની, અને આ પડી અમારી વાળી ગાડી મારા મિત્રની।
તો ભાઈ ભયંકર બહુ એક્સિડન્ટ થઈ ગયો. આમ જુઓ તમે, જોતા જ તમને એમ લાગશે કે ના એમ બહુ દુઃખ થાય ભાઈ, પણ શું કરવું, ભગવાને કરેલું તો હવે કાંઈ આપણીથી એમાં કાંઈ ફેર પડવાનો નથી. જે ચીજ જુઓ ક્યાં ટેટ પુગાડી દીધી, ગેર તૂટીને હેઠો પડી ગયા. જુઓ આખી ફ્રન્ટ ને પાછલી ફ્રન્ટ ને આગલી ફ્રન્ટ બે જુઓ. એનું અમને વિડીયો ઉતારતા ઘણું ઓલું થાય, પણ હવે દેખાડી દીધી તમને બધાને ભાઈ, કારણ કે જે થવાનું હતું એ તો થઈ જ ગયું. આની કેબિન જુઓ આમ સાઈડમાં સામે પડી છે. તો એટલું ભયાનક એક્સિડન્ટ થયું ભાઈ, કારણ કે આની આ ગાડી ભટકાણી પહેલાં સાઈડમાં બીજી 3 ગાડી એક્સિડન્ટ છેલ્લી પડી હતી. એક ગાડી ફેલ છેલ્લી હતી, એક ટાંકો એક્સિડન્ટ છેલ્લો પડ્યો હતો. તો ટાંકાનું જે આ ઓઇલ તમને દેખાય નહીં છે, એ ટાંકો અહીંથી અત્યારે લઈ લીધેલો છે, સાઈડમાં હતો. એ ટાંકાના ઓઇલના કારણે આ બધું છેલ્લું છે એવું બધી વાત મળી છે આપણને, આપણે હતા નહીં. જો સામેની ગાડી છે એ પણ એક બીજી ગાડી અડી ગયેલી હતી, અને આ ગાડી એક થોડીક એને અડી ગઈ એટલે એને બીજુંનું પતરું ફાડી નાખ્યું હતું, કેમ કે આ ઓઇલના કારણે કંટ્રોલ નહોતી થઈ કે એમ બધા ભાઈ કહેતા હતા. તો જુઓ તમને દેખાડીએ પાછળથી પણ સાઈડમાંથી આ ટાંકો જો અહીંયા હતો, ટાંકો અહીંથી લઈને એને નીચે ઉતારી દીધો છે, આ બહુ આગળ ઘાટની નીચે. અને એક ટાંકો હજી બીજો સાઈડમાં પીડ્યો છે, એ તમને બતાવીશું. અને જુઓ માલની હાલત જુઓ તમે ભાઈ. રાજકોટની ગાડીમાં માલને કાંઈ નુકસાન નથી થયું, પણ અમારી જે ગાડી હતી ને એમાં જુઓ તમે ઘણો બધો માલ વેસ્ટ થઈ ગયો છે, બગડી ગયો છે. અને આ ગાડીમાં તો કમ્પ્લીટ માલ છે, એની કેબિન જ વહી ગઈ. એ ભાઈના એમાંથી 2 ડ્રાઈવર ફેલ થઈ ગયા ભાઈને. અમારી ગાડીમાં એક ડ્રાઈવર ફેલ થઈ ગયા, અને એક ભાઈ જ્યાં બેઠા હતા પડખે એ ડ્રાઈવર જ હતા, પણ એને કાંઈ બહુ ઝાઝો વાંધો આવ્યો નથી. જો કે અત્યારે દવાખાને છે અને ઘરે પૂગી વહેલા જાય. થોડો ઘણો સામાન ભાઈ જો દરવાજો ને એવું બધું નીચે પડ્યું હતું, તો મારા નદીમભાઈ ઉતર્યા છે લેવા નીચે દોરડું પકડીને. નદીમભાઈ હવે દરવાજો ખેંચીને લાવે છે, ને અમે બધા બહાર. અમારા ભાઈ પણ આવી ગયા સુરતથી, રણુભાઈના સંબંધી. તો જુઓ અમારા નદીમભાઈ એક પતરું પકડીને લાવે ને એક દરવાજો પકડીને લાવે. તો હવે એ બાંધીને કરવાના છે ઘા દરવાજાનો. તો દોડું ભાઈ બાંધીને પકડીને હેઠું ઉતરવું પડે, કારણ કે હેઠે વહી ગયા પછી પત્તો નથી લાગે એમ કાંઈ, અને જનાવર પણ રહે છે ભાઈ. તો નદીમભાઈ જુઓ અમારે દોડું બાંધે છે, કરો ઘા. તો આવું બધો સામાન છે ભાઈ, થોડો એ ગાંઠી લઈએ આપણે અંદરથી. અને હવે તમને એક ટાંકો જે ટેન્કર બીજું એક ઊંધું પડી ગયેલું છે ને એ તમને બતાવીએ. તો જો ભાઈ આ ટેન્કર એક છે જે ઓલું ઓઇલનું હતું ને, આ તિરુપતિ તેલ ભરેલું છે આમાં, અને ઓલું જે તૂટી ગયું ને જે ગાડી એક્સિડન્ટ છે એમાં ઓઇલ ભરેલું હતું. જુઓ ભાઈ આવી રીતે છે. અને માલનું ક્રોસિંગ ચાલુ થઈ ગયું છે ઓલી ગાડીનું, આપણી ગાડીનું હજી ક્યાંય. ગાડી તો આવી ગયેલી પડી સામે, પણ મજૂર નથી મળતા, કારણ કે માલ બધો બહુ ઢોળાઈ ગયેલો છે કે નહીં, એટલે ભાઈ મજૂર બહુ હાના કરે છે, કારણ કે એને બહુ સમય લાગે. એટલે જુઓ આવી રીતે છે. ને આપણે બધું તાલપત્રીને આ બધું કમ્પ્લીટ આ થાકેલું હતું ઓલું કરી નાખ્યું. ને જુઓ નીચે અમારા ભાઈ બધા ઊભા છે, ને આપણી ગાડી જો ક્રોસિંગ જે કરવાની છે એ પાછળ લગાડી જ દીધી છે. તો આવી રીતે છે ભાઈ, આપણી ગાડી પાછળ મૂકીને આપણે જો અહીં ઊભા છીએ. હવે થતી કામગીરી છે એ કરીએ ને ભાઈ હારે જ્યાં બને ત્યાં સુધી રહીએ આપણે. તો હાલો ભાઈ આપણે પહોંચી જાય છે સોનગઢ ટોલ નાકે. સોનગઢ જ્યાં આપણે સોનગઢ પાસે તો આપણે ઓલા ભાઈની ગાડી હતી તો નીકળી જતા દિયાત મેં પહોંચી જાય ત્યારે ટોલ નાકે. તો આપણે જવાનું છે રોરો ફેરીએ, સવારનો સમય છે તો નીકળી જાય. જમવાનું આપણે પાર્સલ લઈ લીધું છે. રોરો ફેરીએ જઈને આપણે એના પાર્કિંગમાં જઈને ગાડી પાર્કિંગ કરીને પછી નિરાતે ખાઈ લેવાનું છે. તો હાલો નીકળી જાય. તો ભાઈ દહીવેલ ઘાટમાંથી જવો આપણે નીકળી ગયા હતા સોનગઢ ટોલ નાકાનું વચમાં શૂટિંગ લીધું હતું આપણે, અને અત્યારે સીધા સવારમાં આપણે સાંજે રોરો ફેરીએ પૂગી ગયા હતા અડધી રાતે 12 વાગે. અને આપણે ભાઈ પાસે દિયાતમાં નીકળી ગયા હતા. જવો સામે એક સ્ટીમર હાલી જાય છે, અને આપણે જો સડવાનું છે રોરો ફેરી આ છે. તો ફાઇનલી આપણે હજી નક્કી નથી, પણ લગભગ મેળ આવી જાય એવું છે બધું. તો જોઈએ હવે. તો ફાઇનલી દોસ્તો આપણે જુઓ ગાડી આપણે છેલ્લે ચડાવવાની છે, એટલે રિવર્સ મારીને લેવી પડશે, કારણ કે ત્યાં પાછી રિવર્સ લાગે એવું નથી, વળે એવું.
અને આ રોરો ફેરીમાં એક જ બાજુ ગાડી ઉતરે ને ચડે. તો આપણે રિવર્સ ગાડી લઈએ અને જો પહેલી ગાડી નીકળશે આપણી, કારણ કે છેલ્લી રિવર્સ છે આપણી લેવાની, છેલ્લી જ ગાડી. કેમ કે આપણે બુકિંગ નહોતું કરેલું, આપણે કરંટમાં રાખેલી હતી. જગ્યા હોય તો સડે એવું હતું તો આપણા ભાઈ હારા છે, જગ્યા હવે છે ને સડી ગયા. અને આપણી પાછળ જોવો એક આ ગાડી છે ને ડમ્પર. તો આપણી પહેલાં 2 ગાડી નીકળી જાય. જો રોરો ફેરી ધોવાડા કાઢે છે ને આપણે હવે ધીમે ધીમે ઉતરતી ભાઈ, રિવર્સ લેવાની છે એટલે. તો આપણે તો અત્યારે જો ગાડી લઈએ છીએ ને મનદીપભાઈ અમારે શૂટિંગ કરે છે. તો ધીમે ધીમે લઈ લઈએ ભાઈ અંદર. તો જો હવે હાવ આપણે અંદર આવી ગયા છીએ દરવાજા પાસે. મનદીપભાઈ અમારો ફોન જો ઊંધા માથે કરી નાખ્યો છે ને જો ગાડી આપણી ઊભી રખાવી છે, કારણ કે અંદર એ જે ગાડી હરખી કરાવે છે બધી. હવે ગાડી લેવડાવી આપણી. તો જો આપણે રિવર્સ ગાડી લઈએ છીએ. 2 ગાડી છે છેલ્લી, એક આપણી છે ને એક આપણી આગળ ડમ્પર છે આપણી પાછળ જે ચડવાનું છે એવું છે ભાઈ બધું. હવે વહેલા પૂગી જઈએ અહીંથી, જોઈ છીએ ખાલી થાય છે કે નથી થતી એમ. કેમ કે પૂગી તો જાવું આપણે 3 વાગ્યા આજુબાજુ, પણ હવે ગાડી ત્યાં છે કે નહીં કે નક્કી નથી ભાઈ. જો ગાડી આપણી વ્યવસ્થિત કમ્પ્લીટ રીતે લાગી જાય છે અંદર. ઓયો એક્સપ્રેસ મગદલ્લા. તો ભાઈ શિપ છે 1 નંબર, બહુ મોટી છે. અને ઓલી જૂની છે એ થોડીક નાની છે, એમાં ગાડીઓ ઓછી માય ને આમાં વધારે માય. તો આપણી ગાડી જવો અંદર વહી ગઈ. મસ્ત મજાનો સવારનો વ્યૂ છે ભાઈ. તો હાલો હવે અંદર જઈને જોઈએ. છોકરા બહુ જોવે. તો ફાઇનલી શિપ આપણું ઉપડી ગયું છે રોરો ફેરી ભાઈ ને. જો આપણે મસ્ત મજાના નીકળી ગયા 1 નંબર. તો એ પહેલા ઉતરી જઈએ ભાઈ ઘોઘા અને પૂગી જઈએ મિલે, એટલે જેથી કરીને ગાડી કેમ છે ખાલી કરવાની ખબર પડે. તો જો નાની નાની બોટું છે, મજબાન એવું છે બધું સાઈડમાં છે. તો આપણે જો 1 નંબર વ્યૂ આવે છે ભાઈ અહીંથી. જો બધું મસ્ત પાણીનો બધું બહારનો વ્યૂ. આપણે નીકળ્યા હતા જો અહીંથી. તો હવે નીકળી ગયા છીએ અને જઈએ છીએ ભાઈ. બહાર લાગી જાય પૂગવામાં તો. અને જુઓ સામે આપણને શિપ મળી ગઈ છે ભાઈ, રોરો ફેરી જે ઘોઘાથી સવારમાં ઉપડે એ જૂની એટલે 1 નંબર. ભોળા કાકા તો અમારો વિડીયો ઉતારે છે, હવે કોને ખબર શું કરે એવું છે. તો જો ભાઈ ઘોઘા પૂકી ગયા અને ગેટ ખુલી ગયો છે અને હવે જો 4 વ્હીલ નીકળી છે. અને આપણી બધી પહેલાં ગાડી નીકળી જાય આપણી, અને બીજી બધી વાયર હે. પછી ડોર એનો ઘટો કરી નાખશે તો અવાજ બહુ આવે છે. તો હાલો નીકળી જાય. જો ભાઈ આપણી પહેલી ગાડી નીકળી ગઈ, એક બ્લુડાટની નીકળી ને એક આપણી નીકળી. એટલે પહેલી ગાડી આજે નીકળી છે, છેલ્લે ચડી હતી એટલે મેલ આવી ગયો. એવો પાણી અત્યારે થોડુંક છે પણ વાંધો નહીં આવે. પછી થોડુંક વધારે હોય ને તો ઓછી થઈ જાય, તો ડાળ નો રહે એટલો બધો. તો ભાઈ ઊભા અહીંયા, હાલો આપણે નિરાતે નીકળી જઈએ. તો જો ભાઈ અમારા ધમભાઈની ગાડી પણ હારવાર નીકળી ગઈ છે. રેન્કની નીચે હતી એટલે એને જો લાલભાઈની પડી, બધી ગાડી હારવારે વીતી
અને આપણી ગાડી પડી તો હવે આપણે અહીંયા ઘોઘા ઉતરી ગયા, ચા પાણી પી લીધા બધા, અને હવે નીકળી જઈએ નિરાતે. ને જુઓ આપણે હવે પૂગી ગયા સીધા મિલમાં ભાઈ. તો એક ગાડી થોડીક ખાલી થાય છે અભિષેક ટ્રાન્સપોર્ટની, અને આપણે તાલપત્રી ખોલી ને હવે મનદીપભાઈ પીવે છે અમારા ઉપર ચડીને ચા. તો નિરાતે તાલપત્રી ખોલી નાખીને પછી જોઈએ. તો ભાઈ જુઓ આપણી ગાડી કંઈ ખાલી થઈ નહીં, ને આપણે જો BMW બે નીકળી ગયા ઘર બાજુ. તળાજાથી ભાઈ આવેલા હતા ભાવનગર, તો આપણને મળી ગયા રસ્તામાં. તો આપણે જો એમાં બે નીકળી ગયા છીએ, ને હવે તળાજા વહેલા પૂગી જઈએ. એટલે પછી સવારે દાદા આવે છે ખાલી કરવા, તો હવે આપણે નહીં આવીએ ભાઈ. એવું છે ભાઈ, જો આપણે ગાડી ઘરે ના રાત્રે ખાલી નહોતી થાય, એમ સાંજે આપણે બપોરે પૂગ્યા એટલે તો ખાલી કરવા મૂકીને એવા હતા ને આપણે ઘરે નીકળી ગયા હતા. અને અમારા ભાઈનું એક એક્સિડન્ટ થયું, અમારા ભાઈબંધ ખાસ જીગરજાન હતા અમારા બધાય ભાઈબંધોના ગ્રુપના. તો બહુ દુઃખ થયું છે એનું ભાઈ અમને. જે છું એ ભગવાનને ગમ્યું એ હાસું. તો આ ભાગ આપણો 6 અહીંયા પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો કહેજો. દુઃખ ભાઈ ઘણું થાય છે, પણ શું કરવું ભાઈ, કુદરતનું આપેલું તો કાંઈ વિકાહે નહીં. તો હાલો બધાને જય માતાજી, મળીએ હવે નવા વ્લોગમાં. બધાને સીતારામ ભાઈ.